ડૂબી રહેલા માણસ પાસે ગયા વિના જ જીવ બચાવતી આ છે જાદુઈ હોડી। આ હોડીએ ક્યાંક માણસ બચાવવામાં મદદ કરી તો ક્યાંક પ્રાણીઓનો જીવ બચાવ્યો। ભુજમાં આ જાદુઈ હોડીએ 8 ભેંસોને તણાથી બચાવી। ભારે વરસાદના કારણે ભુજના છતરડી તળાવમાં 8 ભેંસો ફસાઈ। તેને બચાવવામાં આ રેસ્ક્યુ ક્રાફ્ટ જોરદાર કામે લાગી। ઘટનાની ગંભીરતાને લઈને ભુજ ફાયર વિભાગની ઇમરજન્સી રેસ્ક્યુ ટીમ તળાવ કાંઠે પહોંચી અને રેસ્ક્યુ ક્રાફ્ટ પાણીમાં ઉતારી। ભેંસો બીજા છેડે ગઈ તો તેની પાછળ પાછળ આ રેસ્ક્યુ ક્રાફ્ટ દોડાવાયું। ભેંસો એને પકડી તો ન શકે પણ એ એનાથી ભડકી અને 2 કલાકની જહેમત બાદ કાંઠે પહોંચી। આ તરફ મોરબીમાં કચ્છ હાઈવે પર ટ્રક પર 3 લોકો ફસાયા હતા। એની બચાવ કામગીરી દરમિયાન પણ આ રેસ્ક્યુ ક્રાફ્ટ ઉપયોગમાં લેવાયું હતું। આપને જણાવી દઈએ કે આ પ્રકારની રેસ્ક્યુ ક્રાફ્ટ અણીના સમયે ખૂબ કામમાં આવે છે। આ ક્રાફ્ટ થકી નદી કે તળાવમાં ડૂબતી વ્યક્તિને 1.5 કિલોમીટર દૂર ઊભા રહીને જ બચાવી શકાય છે। રિમોટની મદદથી ઓપરેટ થતું આ રેસ્ક્યુ ક્રાફ્ટ બેટરીની શક્તિનો ઉપયોગ કરીને ડૂબતી વ્યક્તિ સુધી પહોંચે છે। બાદમાં એ વ્યક્તિ તેને પકડીને સરળતાથી કિનારા સુધી આવી શકે છે। ખૂબ જ સ્પીડવાળું આ મશીન ડૂબતાની જિંદગી બચાવવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે। મોરબીમાં ભારે મેઘખાંગા થતા રોડ પર જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ત્યારે મોરબીના ભડિયાદ જોધપુર નજીક વોકળાના ધસમસતા પાણીમાં કાર તણાઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પૂરના પાણીમાં કાર કોઈ રમકડાની માફક તણાઈ હતી। કારમાં 3 લોકોના જીવ પણ જોખમમાં મુકાયા। આ અંગે લોકોને જાણ થતાં ક્રેનની મદદથી કારને બહાર કાઢી હતી અને લોકોને બહાર કાઢીને બચાવાયા। આ બાજુ માંડવી તાલુકાના ફરાદી રામણિયા વચ્ચે થાર કાર ફસાઈ હતી। કોઝવે પરથી 2 જણ સહિત થાર જીપ પાણીમાં તણાઈ। જીપમાં સવાર ભુજના 2 પૈકી 1 જણ ઝાડને લટકી જતા બચી ગયો ત્યારે બીજા દિવસે કાર મળી આવી હતી। આ તરફ દાહોદના દેવગઢ બારિયા તાલુકાના સાકટાળા ગામે એક બાઇક તણાઈ। તળાવ ઓવરફ્લો થતા રસ્તાની ઉપર પાણી ફરી વળ્યા। બાઇક ઉપર સવાર 2 યુવકો આ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે પાણીના પ્રવાહમાં તણાયા। 2 યુવકો તણાતા આસપાસના લોકો દોડી આવ્યા। બનાવની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી। ગ્રામજનો તેમજ પોલીસ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી બંને બાઇક સવારનું રેસ્ક્યુ કરાયું। આ બાજુ બોટાદમાં કાળુભા નદીના ધસમસતા પૂરમાં કાર તણાતા બૂમાબૂમ થઈ। ખીચડીયા ગામ નજીક કાળુભા નદી 2 કાંઠે વહેતી થઈ। ગઢડા તાલુકાના માલપરા ખીચડીયા વચ્ચે આવેલ કાળુભા નદીમાં કાર તણાઈ। કારમાં સવાર 8 જેટલા લોકો સવાર હતા। તમામ લોકોને ઢસા પોલીસ સહિત સ્થાનિક લોકો દ્વારા બચાવાયા। આ બાજુ વડોદરાના ચેતક બ્રિજ નજીક બસ ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા। એપોલો કંપનીની બસ ફસાતા 20 લોકોનું રેસ્ક્યુ કરાયું। તો અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે એસજીવીપી અંડરપાસ સ્વિમિંગ પુલ બની જતા અંડરપાસમાં કાર ફસાઈ। અનેક વાહનો ઠપ થતા લોકો વાહનો જે તે સ્થળે મૂકી ઘરે પહોંચ્યા હતા। ભારે વરસાદના પગલે અનેક લોકો પૂરના પાણીમાં ફસાયા છે। ત્યારે અવિરત વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ભારે વરસાદને પગલે રિયલ હીરો લોકોને મદદરૂપ થયા હતા। પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાં શ્વાસ થંભી જાય તેવા રેસ્ક્યુ કરાયા। 2 સ્થળે જીવની બાજી લગાવીને 12 લોકોનું રેસ્ક્યુ કરાયું। મહીસાગરના વરસાડામાં એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નદીના પટમાં કીર્તનભાઈ ગરાસિયા ફસાયા હતા। નદીના પાણીની આવક વધતા કીર્તનભાઈ પથ્થરની ચટ્ટાન પર બેસી ગયા હતા। પાણી વધતા તેમણે મદદ માંગી હતી પરંતુ ગ્રામજનો દ્વારા કોઈ મદદ કરી શકાય તેવી સ્થિતિ ન હોવાને કારણે આર્મીની મદદ લેવાઈ હતી। આર્મીના જવાનોએ હેલિકોપ્ટરની મદદથી કીર્તનભાઈને સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા। આ બાજુ જામનગરમાં પણ ખેતરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું। જામનગરના નવા ગામમાં ફસાયેલા ખેડૂતો બચાવી લેવાયા। જામનગરના મેદપર પડાણા પોલીસ અને એરફોર્સ દ્વારા રેસ્ક્યુ કરાયું।